नमस्कार विद्यार्थी मित्रों, आज लेक्चर नंबर 3 में हूँ आपनु हार्दिक स्वागत करूँ छूँ। तो आगळ जोईए क्वेश्चन नंबर 4, नीचेना मांथी कई श्रेणी समांतर श्रेणी छे? जो ते समांतर श्रेणी बनावे तो सामान्य तफावत डी अने पछीना 3 पद लखो। तो हवे आपणे आमां पहेला नक्की करवानुं छे के समांतर श्रेणी बनावे छे के नहीं, के आ जे श्रेणी आपेली छे ई समांतर श्रेणी छे के नहीं। जो समांतर श्रेणी होय तो एना पछीना 3 पद लखवाना छे। एटले के 4 पद आपेला छे, 5, 6 अने 7 ई पद लखवाना थाय। तो पहेला सौप्रथम नक्की करवुं पड़े के समांतर श्रेणी छे के नहीं। तो दाखला नंबर 1 एनी अंदर बात करिए तो श्रेणी शू आपेली छे? 2, 4, 8, 16। हवे आपणे नक्की करवुं छे के आ समांतर श्रेणी छे के नहीं। तो सामान्य तफावत आपणे लेवो पड़े। जो सामान्य तफावत समान मळे तो समांतर श्रेणी बने। तो बात करिए तो के D1 बराबर आपणे शुं कही दीए तो कि A2 माइनस A1 એટલે બે ક્રમિક પદોનો તફાવત। તો A2 એટલે કેટલા થશે? 4, A1 કેટલા થશે? 2 એટલે 4 માઇનસ 2 બરાબર કેટલા આવશે? 2 એટલે કે D1 બરાબર 2 મળ્યા। બીજો આપણે એક સામાન્ય તફાવત લઈએ, એને નામ આપીએ D2। तो આપણે હવે એના પછીના બે પદ લેશું ક્રમિક, એટલે કે A3 માઇનસ A2 એટલે કે A3 માઇનસ A2। A3 એટલે કે 8, A2 એટલે 4। બાદબાકી કરીએ, 8 માંથી 4 બાદ કરીએ એટલે કેટલા મળશે? 4। तो D1 बराबर 2 मिला, D2 बराबर 4 मिला। એટલે કે બધે જ તફાવત સમાન નથી। એટલે એનો મતલબ શું થાય તો કે D1 is not equal to D2। તો આપણે કહી શકીએ કે આપેલ સંખ્યાઓની યાદી समांतर श्रेणी बनावती नहीं। हवे समांतर श्रेणी बनती नहीं तो आपणे एना पछीना पद शोधवानी जरूर नहीं। जो समांतर श्रेणी बनावे तो एना पछीना 3 पद मेळववाना छे। तो हवे बात करिए बीजो दाखलो। एनी अंदर जो तो एक तमने श्रेणी आपी छे 2, 5/2, 3, 7/2। हवे पहला आपणे नक्की करिए कि आ समांतर श्रेणी छे के नहीं। तो शुं लेशुं? सामान्य तफावत। तो D1 बराबर तो कि A2 माइनस A1। हवे A2 એટલે કેટલા છે તો કે 5/2 માઇનસ A1 એટલે 2। लसा लेवो पड़शे, केटलो आवशे लसा? 2 એટલે 5 माइनस 4 ना छेदमां 2 बराबर 1 ना छेदमां 2 એટલે કે D1 बराबर 1 ना छेदमां 2 મળ્યા। હવે આપણે D2 મેળવીએ એટલે બીજો સામાન્ય તફાવત મેળવીએ એટલે કે A3 માઇનસ A2। A3 એટલે તો કે 3 माइनस A2 એટલે કેટલા થશે? 5/2 લસા આવશે 2, લસા 2 લીધો એટલે 6 માઇનસ 5 ના છેદમાં 2 બરાબર કેટલા મળશે? 1/2 એટલે કે D2 બરાબર 1/2, D1 બરાબર 1/2। એટલે સામાન્ય તફાવત કેવો મેળો? સમાન મેળો। તેથી આપણે કહી શકીએ કે D1 इज इक्वल टू D2। તેથી આપણે એમ કહી શકીએ કે આપેલ સંખ્યાઓની યાદી સમાંતર શ્રેણી બનાવે છે। તો આપેલ સંખ્યાઓની યાદી
સમાંતર શ્રેણી બનાવે છે। હવે સમાંતર શ્રેણી બનાવે છે તો આપણે પછીના 3 પદ મેળવવાના થાય। તો આમાં આપણે પછીના 3 પદ મેળવવા પડશે। તો કે આ એક પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ અને ચોથું પદ, 4 પદ આપેલા છે। હવે આપણે કેટલામું પદ મેળવવાનું થશે? 5મું। એટલે વાત કરીએ તો A5 આગળ આવા દાખલા જોઈ ગયા આપણે કે 4 પદ મેળવવાના હતા। હવે આમાં આપણે કેટલામું પદ મેળવવાનું છે? 5મું પદ। તો આપણે વ્યાપક સ્વરૂપ આપને યાદ હોવું જોઈએ, સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ। તો 5મું પદ મેળવવા માટે મારે શું કરવું પડશે? તો કે A + 4D, એટલે આ કેટલામું પદ મળશે? 5મું પદ। તો A બરાબર, તો પ્રથમ પદ તો આપણી પાસે 2 છે જ, અને સામાન્ય તફાવત એટલે કે D1 કે D2 કેટલા મળ્યા આપને? 1/2। તો આપણે કિંમત મૂકીએ કે A5 મેળવીએ એટલે A બરાબર તો 2 છે પ્લસ 4/4 એમનેમ, અને D બરાબર કેટલા છે આપણી પાસે? સામાન્ય તફાવત 1/2। સાદું રૂપ આપીએ તો 2 દુ 4, 2 + 2 એટલે કેટલા થઈ જશે? 4। એટલે A5 એટલે કે 5મું પદ કેટલું મેળવ્યું? 4। હવે આપણે મેળવીએ છઠ્ઠું પદ એટલે કે A6 બરાબર શું થઈ જશે? A + 5D બરાબર A એટલે કેટલા છે? તો કે 2 ને પ્લસ 5/5 એમનેમ, અને D આપણી પાસે કેટલા છે? 1/2। આપણે A અને D ની કિંમત મૂકી, 2/2 એમનેમ ગુણાકાર કરીએ એટલે 5/2। લસા કેટલો આવશે? 2 લસા આવશે એટલે કેટલા થઈ જશે? 4 + 5/2 બરાબર 9/2। તો આપણે 2 પદ અત્યારે મળી ગયા। આ 4 પદ હતા, 5મું અને છઠ્ઠું પદ મળી ગયું। હવે આપણે કયું પદ મેળવવાનું રહ્યું? એક 7મું પદ એટલે A7 બરાબર A + 6D। તો A એટલે 2, 6/6 એમનેમ, D ની જગ્યાએ સામાન્ય તફાવત આપણે કેટલો મૂકવાનો છે? 1/2। તો સાદું રૂપ આપીએ 2 તેરી 6 અને વધ્યા કેટલા? 2 + 3 એટલે કેટલા થઈ જશે? 5। તો આમાં આપણે શું કર્યું વિદ્યાર્થી મિત્રો? તો કે સમાંતર શ્રેણી છે એટલે આપણે પછીના 3 પદ મેળવ્યા। પછીના 3 પદ શું મળ્યા? 4, 9/2 અને 5। એવી જ રીતે ત્રીજો દાખલો છે, એની અંદર પણ આપણે પહેલા શું નક્કી કરશું? સમાંતર શ્રેણી છે કે નહીં। તો વાત કરીએ, આપણે શ્રેણી આપેલી છે -1.2, -3.2, -5.2, -7.2। તો સામાન્ય તફાવત પહેલા લઈએ એટલે કે D1 બરાબર A2 - A1। ચાલો A2 એટલે કેટલા છે? -3.2, માઇનસના માઇનસ એમનેમ, અને A1 એટલે કેટલા છે? તો કે -1.2, -1.2। હવે સાદું રૂપ આપીએ -3.2 એમનેમ, માઇનસ માઇનસ પ્લસ 1.2। હવે શું થશે? બંનેની નિશાની વિરુદ્ધ છે એટલે શું થઈ જાય? બાદબાકી થઈ જાય। એટલે બાદબાકી કરીએ તો કેટલા આવશે? તો કે 2, અને મોટા પદની નિશાની એટલે -2। અમને તફાવત કેટલો મળશે? -2। હજી આપણે તફાવત મેળવવો પડશે D2। તો એની વાત કરીએ, D2 બરાબર A3 - A2। ચલો A3 એટલે કે ત્રીજું પદ કયું છે? -5.2 માઇનસ A2 એટલે કેટલા છે? તો કે -3.2। સાદું રૂપ આપીએ -5.2, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે
3.2 બંને નિશાની વિરુદ્ધ શું થાય બાદબાકી 5.2 માંથી 3.2 બાદ કરીએ એટલે કેટલા વધશે 2 અને મોટા પદની નિશાની એટલે -2 તો તમને d1 અને d2 કેવા મળ્યા સમાન મળ્યા તેથી આપણે કહી શકીએ કે d1 = d2 તો હવે વાત આપણે એમ કરી શકીએ કે આપેલ સંખ્યાઓની યાદી સમાંતર શ્રેણી છે આપેલ સંખ્યાઓની યાદી સમાંતર શ્રેણી છે હવે સમાંતર શ્રેણી હોય તો આપણે એના પછીના 3 પદ મેળવવાના છે એટલે 4 પદ આપેલા છે ચાલો હવે આપણે પાંચમું પદ મેળવીએ a5 બરાબર a + 4d તો પાંચમું પદ મેળવીએ a એટલે કેટલા છે આપણી પાસે -1.2 પ્લસ 4 એમનેમ અને d એટલે -2 તો વાત કરીએ પ્લસ માઇનસ થઈ જશે 4 દુ 8 એટલે -1.2 એમનેમ 4 દુ 8 પણ કેવા -8 બે નિશાની સરખી એટલે શું થઈ જશે સરવાળો એટલે કેટલા થશે -9.2 આ તમને પાંચમું પદ મળ્યું હવે આપણે છઠ્ઠું પદ મેળવીએ a6 એટલે શું થઈ જાય તો કે a + 5d એટલે a એટલે આપણી પાસે કેટલા છે -1.2 પ્લસ 5 એમનેમ d એટલે -2 તો -1.2 એમનેમ પ્લસ માઇનસ 5 દુ 10 સાદુરૂપ આપીએ બે નિશાની સરખી તો સરવાળો થઈ જાય એટલે કેટલા થશે -11.2 ત્યારબાદનું પદ a7 બરાબર a પ્લસ શું થઈ જશે 6d a એટલે -1.2 પ્લસ 6 એમનેમ d એટલે -2 તો -1.2 પ્લસ માઇનસ 6 દુ 12 અને બે નિશાની સરખી એટલે સરવાળો થઈ જશે એટલે સાદુરૂપ આપીએ એટલે કેટલા આવશે -13.2 તો આપણે પહેલાં સૌપ્રથમ શું કર્યું નક્કી કર્યું કે આ શ્રેણી સમાંતર શ્રેણી છે જો સમાંતર શ્રેણી બની એટલે એના પછી આપણે 3 પદ મેળવ્યા એવી જ રીતે એના પછીનો દાખલો ચોથો દાખલો શ્રેણી તમને આપેલી છે -10 -6 -2 એમ કરીને શ્રેણી આગળ વધે છે તો આપણે સૌપ્રથમ નક્કી કરવાનું છે કે સમાંતર શ્રેણી છે કે નહીં તો શું કરીશું સામાન્ય તફાવત લેશું તો કે d1 બરાબર a2 - a1 એટલે કે d1 બરાબર a2 એટલે કેટલા છે -6 એટલે કે બીજું પદ માઇનસના માઇનસ એમનેમ a1 એટલે કે પહેલું પદ કેટલા છે -10 તો d1 બરાબર -6 એમનેમ માઇનસ પ્લસ 10 બે નિશાની વિરુદ્ધ શું થઈ જાય બાદબાકી એટલે કે d1 બરાબર 10 માંથી 6 બાદ કરીએ એટલે કેટલા વધે 4 મોટા પદની નિશાની એટલે +4 હવે આપણે મેળવીએ બીજો તફાવત d2 બરાબર a3 - a2 a3 એટલે કેટલા છે -2 માઇનસના માઇનસ એમનેમ a2 એટલે કેટલા છે -6 સાદુરૂપ આપીએ તો -2 માઇનસ પ્લસ 6 તો કેટલા આવશે +4 એટલે કે d2 બરાબર કેટલા મળ્યા +4 તો એનો મતલબ શું થયો તો કે d1 બરાબર 4 d2 બરાબર 4 એટલે બંને તફાવત સમાન મળ્યા છે એટલે કે d1 = d2 તેથી આપણે એમ કહી શકીએ કે આપેલ
સંખ્યાઓની યાદી સમાંતર શ્રેણી બનાવે છે. હવે સમાંતર શ્રેણી બનાવે છે તો હવે આપણે એના પછીના 3 પદ મેળવવાના થાય. તો એમાંથી આપણે 1 2 3 4 પદ તો આપેલા છે. આપણે પાંચમું પદ મેળવવાનું થશે પહેલાં, એટલે કે a5 બરાબર a પ્લસ 4d. એ એટલે પ્રથમ પદ કેટલું છે? -10 પ્લસના પ્લસ એમનેમ 4 ના 4 એમનેમ, અને ડી બરાબર આપણે કેટલા મળ્યા છે? 4. તો -10 4 ગુણ્યા 4 એટલે કેટલા થઈ જશે? 16, એટલે +16. બે નિશાની વિરુદ્ધ બાદબાકી થઈ જાય. 16 માંથી 10 બાદ કરીએ એટલે 6 વધે, એટલે મોટા પદની નિશાની એટલે +6. હવે મેળવીએ a6, એટલે a પ્લસ 5d. એ એટલે પ્રથમ પદ કેટલા છે આપણી પાસે? -10 પ્લસ 5 ના 5 એમને ડી ની જગ્યાએ આપણે કેટલા મૂકી દઈશું? 4, કારણ કે આપણે સામાન્ય તફાવત કેટલો મળ્યો છે? 4. ચલો, -10 5 ચોક 20, સાદુરૂપ આપીએ એટલે કેટલા વધશે? 10. હવે સાતમું પદ મેળવીએ a7 બરાબર a પ્લસ 6d. એ એટલે -10 પ્લસ 6 ના 6 એમનેમ ડી ની જગ્યાએ કેટલા મૂકી દઈશું? 4, એટલે -10 6 ચોક 24. બાદબાકી કરીએ તો કેટલા વધશે? 14, અને એ પણ કેવા? +14. એટલે હવે તમને 3 પદ મળી ગયા. જો તમારે આ રીતે ન કરવું હોય તો ડાયરેક્ટ ખ્યાલ આવી જાય, પણ મેથડ આપણે દર્શાવવી પડે. તો a5 મળી ગયા. કેટલા મળ્યા? 6, એટલે કે પાંચમું પદ તમને 6 મળી ગયું. હવે આમાં તમે 4 ઉમેરો, કારણ કે સામાન્ય તફાવત કેટલો છે? 4. આમાં 4 ઉમેરો એટલે એના પછીનું પદ મળશે. 6 + 4 એટલે 10 થઈ જશે. હવે આમાં પાછા તમે 4 ઉમેરો એટલે એના પછીનું પદ મળશે. 10 + 4 એટલે 14. આ રીતે પણ તમે ચેક કરી શકો. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, પાંચમો દાખલો છે 3 + √2, 3 + 2√2, 3 + 3√2. એટલે કે તમને એક શ્રેણી આપેલી છે. તો આમાં સૌપ્રથમ આપણે શું નક્કી કરશું કે સમાંતર શ્રેણી છે કે નહીં. સમાંતર શ્રેણી હશે તો આપણે એના પછીના 3 પદ મેળવીશું. તો પહેલાં નક્કી કરીએ તો કે d1 બરાબર a2 - a1 બરાબર a2 એટલે કેટલા છે કે 3 + √2 માઇનસના માઇનસ, અને a1 એટલે કેટલા છે? 3. તો સાદુરૂપ આપીએ તો +3 આ -3 એટલે આ કેન્સલ, એટલે કે સાદુરૂપ આપીએ એટલે 3 માં 3 બાદ કરીએ એટલે શું થઈ જાય? 0. એટલે વધ્યા કેટલા? √2. એટલે કે d1 બરાબર √2 મળ્યા. હવે આપણે મેળવીએ d2, એટલે a3 - a2. a3 એટલે કેટલા થઈ જશે? 3 + 2√2, 3 + 2√2 માઇનસના માઇનસ, એમાંથી આપણે a2 એટલે 3 + √2 બાદ કરવાના છે. એટલે 3 + √2 આખો કૌંસ બાદ કરવાનો છે. એટલે 3 + 2√2 કૌંસ દૂર કરીએ ને કૌંસની બારે માઇનસની નિશાની આખા પદને લાગુ પડશે. એટલે -3 - √2 +3 - 3 કેન્સલ થઈ જશે. હવે 2√2 અને આ 1√2, અહીંયા કાંઈ ન હોય તો શું હોય? 1 હોય. તો 2√2 માંથી એક વાર √2 બાદ કરીએ એટલે વધે શું? √2. એટલે કે d2 બરાબર તમને કેટલા મળ્યા? √2. તો d1 અને d2 કેવા છે? સમાન છે. તો આપણે કહી શકીએ કે d1 = d2.
તો આપેલ સંખ્યાઓની યાદી સમાંતર શ્રેણી બનાવે છે. એટલે આપેલ સંખ્યાઓની યાદી સમાંતર શ્રેણી બનાવે છે. તો હવે આપણે એના પછીના 3 પદ મેળવીએ. એટલે કે 4 પદ છે એટલે ડાયરેક્ટ આપણે કેટલામું પદ મેળવવાનું થશે? a5. a5 બરાબર a પ્લસ 4d. a એટલે 3 છે પ્લસ 4 ના 4 એમનેમ. d એટલે આપણે કેટલા મળ્યા? તો કે √2. તો કૌંસમાં √2 સાદું રૂપ આપીએ એટલે 3 પ્લસ 4√2. હવે એના પછીનું પદ મેળવીએ. a6 બરાબર શું થઈ જાય? a પ્લસ 5d. a એટલે કેટલા છે? 3. 5 ના 5 એમનેમ. d એટલે √2 સાદું રૂપ આપીએ એટલે 3 પ્લસ 5√2. ત્યારબાદ ત્રીજું પદ મેળવીએ એટલે કે a7 બરાબર a પ્લસ 6d. a એટલે 3 પ્લસ 6 ના 6 એમનેમ. d એટલે √2 એટલે 3 પ્લસ 6√2. તો સમાંતર શ્રેણી બની અને એના પછીના આપણે 3 પદ મેળવીએ. એવી જ રીતે છઠ્ઠા દાખલાની અંદર શ્રેણી આપેલી છે તો સૌપ્રથમ આપણે નક્કી શું કરવાનું? સમાંતર શ્રેણી છે કે નહીં. તો એ નક્કી કરીએ તો કે d1 બરાબર a2 માઇનસ a1. a2 એટલે કેટલા છે? તો કે 0.22 માઇનસના માઇનસ એમને. a1 એટલે 0.2 બાદબાકી કરીએ તો કેટલા મળશે? 0.02. એટલે કે d1 બરાબર 0.02 મળે. હવે મેળવીએ આપણે d2. એટલે એમ કહીએ કે a3 માઇનસ a2. a3 એટલે કેટલા છે? 0.222 માઇનસ 0.22 બાદબાકી કરીએ તો 0.002 વધશે. તો આ શું મળ્યા? d2. હવે જો d1 બરાબર 0.02 છે અને d2 બરાબર 0.002 છે એટલે કે સામાન્ય તફાવત સમાન છે નહીં. એટલે આપણે કહી શકીએ કે d1 ઇઝ નોટ ઇક્વલ ટુ d2. તેથી આપેલ સંખ્યાઓની યાદી સમાંતર શ્રેણી બનાવતી નથી. સમાંતર શ્રેણી બનતી નથી તો આપણે એના પછીના 3 પદ મેળવી શકીએ નહીં. ત્યારબાદ 7મો દાખલો. એક શ્રેણી આપી છે 0, -4, -8, -12. તો નક્કી કરીએ પહેલાં કે સમાંતર શ્રેણી છે કે નહીં. વાત કરીએ d1 બરાબર a2 માઇનસ a1. કે d1 બરાબર a2 એટલે -4 માઇનસના માઇનસ એમનો. a1 એટલે 0. કે d1 બરાબર કેટલા મળ્યા? -4. હવે આપણે મેળવીએ d2. એટલે કે a3 માઇનસ a2. a3 એટલે તો કે -8 માઇનસના માઇનસ એમનું. a2 એટલે -4 -8 એમનું. માઇનસ માઇનસ પ્લસ અહીંયા કેટલા થઈ જશે? 4. બે નિશાની વિરુદ્ધ બાદબાકી થઈ જાય. 8 માંથી 4 બાદ કરીએ 4 વધે અને મોટા પદની નિશાની એટલે -4. તો આપણે જોઈ શકીએ કે d1 -4 મળ્યા, d2 -4 મળ્યા. તો આપણે કહી શકીએ કે d1 ઇઝ ઇક્વલ ટુ d2.
D1 ઇઝ ઇક્વલ ટુ D2 મળ્યા તો આપણે એમ કહી શકીએ કે આપેલ સંખ્યાઓની યાદી સમાંતર શ્રેણી બનાવે છે, કે આપેલ સંખ્યાઓની યાદી સમાંતર શ્રેણી બનાવે છે। હવે સમાંતર શ્રેણી બને છે તો એના પછીના આપણે 3 પદ મેળવીએ, એટલે કે A5 બરાબર A પ્લસ 4D, A એટલે 0 પ્લસ 4 ના 4 એમનેમ, અને D ની જગ્યાએ કેટલા મૂકવાના છે? -4, એટલે 0 પ્લસ માઇનસ માઇનસ 4 ગુણ્યા 4 એટલે કેટલા થઈ જશે? 16, એટલે કેટલા મળશે? -16, એટલે A5 બરાબર -16 મળ્યા। હવે મેળવીએ A6 બરાબર A પ્લસ 5D, A એટલે કેટલા છે? 0 પ્લસ 5 ના 5 એમનો, D એટલે -4, 0 પ્લસ માઇનસ માઇનસ 5 ચોક 20 એટલે -20। હવે A7 મેળવીએ, એટલે A પ્લસ 6D, A એટલે 0 પ્લસ 6 ના 6 એમનેમ, D એટલે -4, 0 પ્લસ માઇનસ માઇનસ 6 ચોક 24 તો કેટલા મળ્યા? -24, એટલે કે પછીના 3 પદ મેળવ્યા। ક્યાં મળ્યા? -16, -20 અને -24। એવી જ રીતે એના પછીનો એક્ઝામ્પલ છે, એના પછીનો દાખલો 8મો દાખલો, એક શ્રેણી છે -1/2, -1/2, -1/2 એમ કરીને આગળ વધે છે। હવે આ સમાંતર શ્રેણી છે કે નહીં એ આપણે નક્કી કરવાનું છે। એમ તો ડાયરેક્ટ ખબર પડી જાય, કારણ કે બધી તફાવત કેટલાનો છે? 0નો, એટલે બધાય પદ સરખા છે એટલે તફાવત 0નો હશે, સમાંતર શ્રેણી બનશે। તો વાત કરીએ કે D1 બરાબર A2 માઇનસ A1, એટલે કે D1 બરાબર -1/2 માઇનસના માઇનસ એમનો, A1 ત્યાં કેટલા મૂકવાના છે? તો કે -1/2, -1/2 એમનેમ, માઇનસ માઇનસ પ્લસ 1/2, એકવાર માઇનસ એકવાર પ્લસ, એટલે કે નિશાની વિરુદ્ધ છે, બેની શું થઈ જશે? બાદબાકી, લાવશે શું? 0, ટૂંકમાં કહીએ તો ઉડાડી નાખી। હવે D2 મેળવીએ, તો A3 માઇનસ A2, A3 એટલે -1/2, માઇનસના માઇનસ એમનેમ, A2 એટલે -1/2, -1/2, માઇનસ માઇનસ પ્લસ 1/2, આ કેન્સલ થઈ જશે, એટલે D2 બરાબર 0। હવે જો D1 બરાબર 0, D2 બરાબર 0, એટલે કે સામાન્ય તફાવત કેવો છે? સમાન છે। તેથી આપણે કહી શકીએ કે D1 ઇઝ ઇક્વલ ટુ D2। તો આપણે એમ કહી શકીએ કે આપેલ સંખ્યાઓની યાદી સમાંતર શ્રેણી બનાવે છે। હવે સમાંતર શ્રેણી બનાવે છે તો આપણે એના પછીના 3 પદ મેળવીએ, એટલે કે A5 બરાબર A પ્લસ 4D બરાબર A એટલે તો કે -1/2 પ્લસ 4 ના 4 એમનેમ, D એટલે 0, એટલે શું આવશે? -1/2, 4 ગુણ્યા 0 કરે એટલે એ પદ આખું શું થઈ ગયું? 0, પછી ત્યાં શું? -1/2। હવે A6 મેળવીએ, એટલે કે A પ્લસ 5D બરાબર A એટલે -1/2 પ્લસ 5 ના 5 એમનેમ, D એટલે 0, શું મળશે? -1/2, કારણ કે આ પદ શું થઈ જશે? 0 થઈ જશે। હવે મેળવીએ
A6 બરાબર A પ્લસ 6D એ એટલે -1/2 પ્લસ 6D ની જગ્યાએ 0 એટલે કેટલા મળશે -1/2 એટલે આપણે જોઈએ તો કે બધાય -1/2 1/2 તફાવત તમારે 0 મેળવ્યો છે એટલે બધા જ પદ કેવા મળશે સરખા મળશે જો પાંચમું પદ શું મેળવ્યું -1/2 છઠ્ઠું પદ -1/2 સાતમું પદ એટલે કે સોરી અહીંયા A7 સાતમું પદ શું મેળવ્યું -1/2 એટલે કે જ્યારે તફાવત 0 હોય ત્યારે બધાય પદ કેવા મળશે સરખા મળશે તો વિદ્યાર્થી મિત્રો આજનો આપણો લેક્ચર નંબર 3 આપણે અહીં જ પૂર્ણ કરીશું।